તો ફરી એક વખત જબરજસ્ત તમારી માટે વ્લોગ લઈને આવે છે ફૂલોની દુનિયા એક સુગંધિત યાત્રા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026। આ વિડીયોની અંદર લાઇટિંગ ડેકોરેશન એટલે કે નાઇટનો આખો લુક તમને બતાવવાના છે, કેવી રીતનો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે અમદાવાદની અંદર, નાઇટનો વ્યૂ કેવો છે સ્પેશિયલી બતાવવાના છે। કેમ કે આના પહેલાં જે તમને ડેનો જે અમે તમને વ્લોગ બતાવ્યો છે, બહુ જ સરસ તમે રિસ્પોન્સ આપ્યો, બહુ જ સરસ શેર કર્યો અને લાઇક પણ કર્યો છે। તો આજે તમને નાઇટનો વ્યૂ બતાવવાના છે ઇન્ટરનેશનલ ફ્લાવર। જોઈ લો ભાઈ, એન્ટ્રી ગેટ પર જ આ એક સેલ્ફી પોઈન્ટ તમને મળી જશે અને આ છે એનો મેઇન ગેટ। જો તો ભાઈ આ મેઇન એન્ટ્રન્સ ગેટ છે, બહુ જ જબરજસ્ત છે। જો અને આ બાજુ છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026। જોયેલો ભાઈ આ રીતનું કંઈક છે એન્ટ્રી ગેટ। તો જઈએ અંદર, એન્ટ્રી લઈએ, જોઈએ કેવા છે ફ્લાવર શો। તો ભાઈ કંઈક આવો દેખાય છે એન્ટ્રી ગેટ, જોઈ લો। એન્ટ્રી ગેટ પર જ જોરદાર એવો ફાઉન્ટેન છે ને, જોરદાર જો છે ને, જોરદાર એવો ફાઉન્ટેન છે। ભાઈ એન્ટ્રીના ફાઉન્ટેન પર જ આટલી બધી ભીડ છે, તમે જોઈ રહ્યા છો, જોઈ લો। વર્ષ 2026નો ફ્લાવર શો, ભારત એક ગાથા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો। જો આ રીતે તમને જોવા મળશે, આવી રીતના બધી બાજુ ફ્લાવર વેલી બનેલી છે અલગ અલગ જગ્યાએ, અને આ છે ભારતનો ઉત્સવ, આ છે મેઇન ગેટ ફ્લાવર શોનો। જોઈ લો તો આ ભારતનો ઉત્સવો અહીંયા છે, ભારતના ઉત્સવો રિલેટેડ ફ્લાવર શો અહીંયા જોવા મળશે તમને। જો અને આ છે આ બાજુ ફર્સ્ટ રાઈટ હેન્ડ સાઈડ પર કાઇટ ફેસ્ટિવલ। જોઈ લો, જબરજસ્ત નજારો છે નાઇટનો। એ તરફ છે, જોઈ લો, દિવાળી છે ને આ બાજુ, આ દિવાળીનું ડેકોરેશન છે, જોઈ લો, બહુ જ મસ્ત દેખાય છે નાઇટમાં તો। જો રિયલ દીવા હોય અને કોઠી ફટાકડા એવી રીતનું છે। તો ભાઈ બહુ જ સરસ નાઇટનો પણ વ્યૂ જોવા મળશે તમને, જોઈ લો। आपकी एक कैमरा એક તરફ આ છે કેરાલાનો ફેમસ સેલિબ્રેશન ઓનમ। જો આ રે ઓનમ છે ને, તો ભાઈ જેવા કેરાલાના ફૂલ છોડ બધી જ, હા બધું જ અલગ અલગ ડેકોરેશન ફ્લાવર દ્વારા દર્શાવ્યું છે। જો અને દિવાળીની તમારી કાજુ કતરી, દિવાળીની મીઠાઈ કાજુ કતરી પણ અહીંયા છે, જોઈ લો। તો ભાઈ આવું છે ફ્લાવર શોનો નાઇટ વ્યૂ, જોઈ લો। આ છે આસામનો ફેમસ ઉત્સવ બિહુ જેને કહે છે, જોઈ લો। એમનું ઘર બતાવ્યું છે, બધું એમનું નૃત્ય અને વાદ્ય સાધનોની સાથે બિહુ આ રહ્યું જો છે ને। તો ભાઈ ઓરિજિનલ ફ્લાવર શોનું નાઇટ ડેકોરેશન તમને બતાવી રહ્યા છે, વિડીયો શેર કરજો। અલગ અલગ રંગોની તમારી રંગબેરંગી હોળી, જોઈ લો, પિચકારીમાંથી કલર નીકળી રહ્યા છે, કલરોના ઢગલા, પાણીના માટલા, જોઈ લો। કેટલો સરસ નજારો દેખાય છે, બહુ જ જોરદાર વ્યૂ છે। અને ઓરિજિનલ તો તમે જોશો ને
તો દિલ ખુશ થઈ જાય એટલું જોરદાર વ્યૂ છે. જો હવે આગળ વધી રહ્યા છે ભારતના નૃત્ય જોઈ લો ભાઈ, ફૂલ જ ભીડ છે પહેલા જ દિવસે અને આપણે બધા જ નજારા તમને નાઇટ વ્યૂ બતાવી રહ્યો છું. જોઈ લો ભારતના નૃત્યો જેની પર ટકેલા છે એ છે ગિટાર, સિતાર વાદન. એટલે બધા જ જે નૃત્ય છે એ સિતાર વાદનને રિપ્રેઝન્ટ કરે છે એવું સમજી શકાય કે જે નૃત્ય છે એ બધા સિતાર અને ગિટાર પર નિર્ભર છે. એટલે ગિટારને સેન્ટરમાં રાખ્યું છે, એક બાજુ શરણાઈ છે, એક બાજુ તબલા છે અને આ છે ગિટાર. એની બાજુમાં પાછળ જે છે સરસ્વતી માતાની એ પણ છે, સારંગી જે કહેવાય ને એ પણ છે. તો ભાઈ આ રીતનું છે, જોયેલા જોયેલા. તો ભાઈ આ જે નજારો છે અહીંયા એકદમ જોરદાર ટ્રેડિશનલ જે મ્યુઝિક છે એ વાગી રહ્યું છે. અને મેં જેવું તમને કીધું સરસ્વતી માતાનું સિતાર પણ જે નજારો તમે જોઈ રહ્યા છો આ છે ભાંગડાનો નજારો. જોઈ લો અહીંયા ડિટેલ પણ આપેલી છે, આ છે જોઈ લો ભાંગડા છે ને. તો ભાઈ ભાંગડાના પંજાબી ભાંગડા ડાન્સ છે. આ બાજુ ઢોલ નગારા જોઈ રહ્યા છો અને આ બાજુ પણ નાનું મોટું ઢોલ નગારા. બહુ જ સરસ, બહુ જ સરસ, ગજબનો નજારો છે. જોઈ લો ભાઈ આ જે જોઈ રહ્યા છો ભારતના નૃત્યની અંદર કથકલીનો આ નજારો છે. જોઈ છે ને કથકલી જોઈ છે ને આ છે નૃત્ય. નટરાજ નટરાજ જોયું બધા. નટરાજ ગરબા, ગુજરાતીઓના ફેવરેટ ગરબા જોયેલા. અને આ છે આંધ્રપ્રદેશનું નૃત્ય કુચીપુડી. જોઈ લો બહુ જ સરસ નજારો છે કુચીપુડીનો. જોઈ લો કુચીપુડી આંધ્રપ્રદેશ, બહુ એક નંબર ખતરનાક. કુચીપુડીનો નજારો જોઈને આપણે આગળ વધી રહ્યા છે. જોઈ લો સારસ્વત ભારત તરફ. તો ભાઈ આ એન્ટ્રી છે, આપણે સારસ્વત ભારત તરફ આગળ વધી રહ્યા છે. જોઈએ આપણે સારસ્વત ભારત તરફ આગળ વધી રહ્યા છે. મારી માટે એક મહત્વપૂર્ણ વાત કહેવાની એ રહી ગઈ હતી કે ભાઈ અમે તમારી માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ હાજર છે. નાઇટના બહુ જ જબરજસ્ત એવા ફોટોગ્રાફી અને રીલ્સ બનાવેલા છે. તો ઇન્સ્ટાગ્રામ જરૂરથી ફોલો કરજો. ફેસબુક પર બી અમે તમારી માટે છે. સારસ્વત ભારતની અંદર આવી ગયા છે અને પહેલી જબરજસ્ત એવી ઝાંખી તમને બતાવવાના છે. તો વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો અને વિડીયો જરૂરથી શેર કરી દેજો. અને આ છે ભાઈ સારસ્વત ભારતની પ્રથમ ઝાંખી. જોઈ લો મહાભારત છે ને, ભગવાન કૃષ્ણ ઊભા છે, એમની પાછળથી તેજ પ્રકાશિત થઈ રહ્યો છે. આજના જમાનાની અંદર સારપી મારી છે, નાઇટનો ટાઈમ છે એટલે, પણ ભગવાનનું તેજ એવું ચમકતું તમને બતાવવાની કોશિશ કરી છે. અને અર્જુન અહીંયા ભગવાનની પાસે હાથ જોડીને બેઠા છે કે ભાઈ રથમાં સવાર થઈ જાઓ, મહાભારતનું યુદ્ધ શરૂ કરવાના છે. બહુ જ જબરજસ્ત એવું ફ્લાવર ડેકોરેશન. ચલો તમને નજદીકથી બતાવો. જો જો આ છે, જોયું, આ છે ભગવાન, આ છે ભગવાન. જો અહીંયા સેન્ટરમાં ફૂલ ભીડ છે. સમુદ્ર મંથનનો જબરજસ્ત એવો નજારો તમને જોવા મળશે. જોઈ લો આ છે નાગદાદા અને આ છે સમુદ્ર મંથનનો આખો નજારો. બહુ જ સરસ એવું ડેકોરેશન છે ભાઈ. નાઇટનો વ્યૂ એકદમ જોરદાર જોવા મળશે તમને.
સમુદ્ર મંથન જોઈ લો. તો ભાઈ જબરજસ્ત સમુદ્ર મંથનનો આ નજારો છે, જોઈ લો. દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં જે પણ બહાર નીકળ્યું હતું સમુદ્ર મંથનમાં, એ બધું બહાર નીકળી રહ્યું છે. એક એવો નજારો તમને વિડીયો ફોટોના માધ્યમથી બતાવ્યું છે ફ્લાવર શોના માધ્યમ. શંકર ભગવાનની જટામાંથી ધરતી પર પ્રથમ વખત ગંગાજી જ્યારે ઉતર્યા હતા, એ નજારો તમને અહીંયા ફ્લાવર શો દ્વારા બતાવ્યો છે, જોઈ લો. છે ને જબરજસ્ત એવો નજારો છે અને ઓરિજિનલ ફ્લાવર્સ બધા જોઈ લો. જો શું છે? ગોવર્ધન પર્વત. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકી રાખ્યો છે ફક્ત ટચલી આંગળી પર. જો જો આજુબાજુમાં ઊભા છે લોકો દર્શન કરવા માટે, અને ભગવાન કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડીને ઊભેલા છે. લોકોની ભીડ તમે જોશો ને, ચારો બાજુ ફૂલ ભીડ. જો ફ્લાવર શોના આખરી પડાવ પર આપણે આગળ વધી રહ્યા છે, જોઈ લો. ફ્લાવર શોનો આખરી પડાવ ઓપરેશન સિંદૂર એરક્રાફ્ટ, જોઈ લો. તો ભાઈ ઓપરેશન સિંદૂરનું એરક્રાફ્ટ તમને જોવા મળશે, જોઈ લો. જો છે ને બહુ જ સરસ નજારો છે. નજારા પાસે આપણે પહોંચી ગયા છે. સરદાર પટેલ 8/150, તો સરદાર પટેલના 150 વર્ષ એવું છે, એવું કંઈક છે, જોઈ લેજો. પણ ફ્લાવર શોનો નજારો તમને બતાવી રહ્યો છું. સરદાર પટેલ 8/150, એક બાજુ ગુજરાતીમાં એક બાજુ હિન્દી ઇંગ્લિશમાં લખેલું છે, જોઈ લો. બહુ જ સરસ એવો નાઇટનો નજારો તમને જોવા મળશે. જો સરદાર પટેલ 8/150, તમે જે નજારો જોઈ રહ્યા છો બિલકુલ નજદીકથી, બિલકુલ ઓરિજિનલ ફ્લાવરથી બનેલું છે આ, જોઈ લો. સરદાર પટેલ 8/150 જો છે ને જબરજસ્ત એવા નજારા પાસે આપણે પહોંચી ગયા છે. 150 વર્ષ વંદે માતરમની 150મી વર્ષગાંઠ જોઈ લો. છે ને બહુ જ સરસ એવું ઓરિજિનલ ફ્લાવર્સથી ડેકોરેશન કરેલું છે. ચારો તરફ તમે જોઈ રહ્યા છો ફૂલ જ ફૂલ, અને આખું ગાર્ડન ફૂલોથી મહેકી ઉઠ્યું છે, જોઈ છે. ડ્રોન ઘાતક અને અગ્નિ મિસાઇલ, ભાઈ આપણા જબરજસ્ત હથિયારોમાંના બે તમારી માટે અહીંયા મૂકેલા છે જોવા માટે. ભાઈ પ્લેન છે ડ્રોન ઘાતક અને અગ્નિ મિસાઇલ, જોઈ લો. બહુ જ જબરજસ્ત એવો ફ્લાવર શોનો આ નજારો ઓરિજિનલી ફ્લાવર્સની સાથે, જોઈ લો. સામે અક્ષય સિસ્ટમ છે, જો આ અક્ષય સિસ્ટમનો નજારો છે, જો. એક ફ્લાવર શોના છેલ્લા પડાવ પર આપણે પહોંચી ગયા છે. ભારતની જ્યાં સિદ્ધિઓ બતાવવામાં આવી છે, આ છે ભારતની સિદ્ધિઓનો નજારો. એક બાજુ તમને અલગ અલગ સિદ્ધિઓના નજારામાં, અને ભારતની સિદ્ધિઓમાંનું એક ફાયદાઓ તમને અહીંયા બતાવ્યા છે ફ્લાવર્સ દ્વારા, જોઈ લો. બહુ જ સરસ એવો નજારો છે. એકદમ તમે જોશો ઇલેક્ટ્રિક વસ્તુઓ અપનાવવાના શું ફાયદા છે. એક જમાનાની અંદર આવી રીતના બુક્સ આવતી હતી, જો, અને અત્યારે ઇલેક્ટ્રિક તમારી માટે બધા સંસાધનો આવી ગયા છે, બરાબર ને? એવી રીતનું છે ઇલેક્ટ્રિકના ફાયદા. ફાયદા છે મિસાઇલ, જોઈ લો. ઇસરોની મિસાઇલ, અને આ જો અહીંયા ઉભેલી પવન ચક્કીઓ જોઈ રહ્યા છો તમે, જો. करते होंगे જોઈ લો. અને આ જે નજારો તમે જોઈ રહ્યા છો કોમનવેલ્થ 2030નો નજારો છે, જોઈ લો.
તો ભાઈ કોમનવેલ્થ 2030નો આ નજારો છે, બહુ જ જબરજસ્ત. અને એક આખરી નજારો તમને બતાવીએ. અને આ બાજુ જોઈ રહ્યા છો તમે ગ્રીન એનર્જી માટેની જાગૃતિ જોઈ લો. અને આ બાજુ છે ભાઈ તમારી બુલેટ ટ્રેન. બુલેટ ટ્રેન બુલેટ ટ્રેન છે કે વંદે ભારત ટ્રેન છે ખબર? કમેન્ટ કરજો તમે. હા, કમેન્ટ કરજો કે કઈ ટ્રેન છે. હા, ટ્રેન તો અમે બતાવી દીધી. એવું નહીં, બે બાજુ ટ્રેન છે, એક ભારત ટ્રેન છે ને અને એક વંદે ભારત ને એક બુલેટ ટ્રેન, સમજી લેજો. પણ ભાઈ આ જે શાનદાર નજારો તમને બતાવ્યો છે, વંદે ભારત હોય કે બુલેટ ટ્રેન, ભાઈ છે તો આપણા દેશની ધરોહર હે. તો ભાઈ આ છે આપણા દેશની સિદ્ધિઓ. બધી જ વસ્તુઓ અહીંયા તમને ફ્લાવર શોમાં તમને જોવા મળશે. અને જો ટ્રેન એવી રીતે બનાવી છે કે નીચેથી લોકો નીકળી અને રિવરફ્રન્ટ તરફ જઈ રહ્યા છે, બરાબર છે. પણ ફ્લાવર શો 2026 નાઇટ નજારો અહીંયા બિલકુલ ફિનિશ થઈ જાય છે. આ જોઈ લો, બરાબર. તો ભાઈ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો આ નજારો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સના માધ્યમથી જરૂરથી લખજો, અને બરાબર. ફટાફટ ચેનલ ફોલો કરજો. ફોલો અમે કરજો. તમારા માટે આટલી બધી મહેનત કરીએ છીએ. સવારે સવારના આયા છે, રાતના અત્યારે 7-8 રાતના 7-8 વાગ્યા છે. એટલે તમે વિચારો કે ઊભા વિડીયો બનાવવા માટે કેટલી મજૂરી કરી હશે અમે. અને ભાઈ બીજી વસ્તુઓ કે ભીડ ભાડ, ખાવા પીવાનું, તાપ તડકો છાયો જોયા વગર અમે તમારી માટે વિડીયો બનાવીએ છીએ. આજે ગુરુવાર છે એટલે તમે શનિ રવિમાં આવી જજો ફટાફટ. બાપરે, આટલી બધી ભીડમાં પણ આવી જજો યાર. ઇન્ટરનેશનલ ફ્લાવર શો ફરી તો તમને આવતા વર્ષે જોવા મળશે. પણ બહુ જ સરસ નજારો છે, બહુ જ મારી મહેનત છે. ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. જો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ફરીથી મળીએ છીએ તમને નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય કરે ગુજરાત.